જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના દંખેડા ગામે દીપડાની હલચલને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। મધ્યરાત્રિના સમયે ખેતરમાં બાંધેલા બે પશુઓમાંથી એક 4 વર્ષીય ગાયનું દીપડાએ મારણ કરી ભાગી ગયો હતો। આ ઘટના દંખેડા ગામના પશુપાલક શાંતિલાલભાઈ પરમારની ગાય સાથે બની હોવાનું જાણવા મળ્યું છે। ઘટના સ્થળે જોવા મળેલા દીપડાના પગલાના નિશાન પરથી ખેડૂતો દ્વારા એકથી વધુ દીપડા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દેવ નદી કિનારાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ દ્વારા પશુઓના મારણની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે પશુપાલકો અને ખેડૂતોમાં રાત્રિના સમયે ખેતરોમાં જવા બાબતે ભય અને અચોક્કસતા જોવા મળી રહી છે। ઘટનાની જાણ થતાં દંખેડા ગ્રામ પંચાયતના સરપંચ શૈલેષભાઈ પરમારે વન વિભાગને જાણ કરી હતી। ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ ચતુર દીપડો હજુ સુધી પકડાઈ શક્યો નથી। દીપડાની સતત હલચલને પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગ પાસે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી પશુપાલકો અને ખેડૂતો નિર્ભય બની પોતાના કામકાજ કરી શકે। આ તો મેં બે ત્રણ માન નાખી